વેલકમ બેક। ઉનાળાના પ્રારંભની સાથે જ મહી ડેમના પાણી મુદ્દે ગુજરાત રાજસ્થાન વચ્ચે વિખવાદ જોવા મળી રહ્યો છે। રાજસ્થાનની ભાજપ સરકારે ગુજરાતને પાણી આપવા માટે 31 કરોડ રૂપિયાની માંગ કરી છે। મહીસાગર નદી પર રાજસ્થાનના બાંસવાડા અને ગુજરાતના કડાણામાં ડેમ બાંધવામાં આવ્યું છે। ગુજરાત 40 ટીએમસી પાણી લઈ મરામત અને અન્ય ખર્ચના 55% ભાગ દર વર્ષે રાજસ્થાનને આપવાના હોય છે, જેથી રાજસ્થાન સરકારનું પાણી નહીં આપવા માટેનું તકતો તૈયાર કરી દેવાયું છે। 12 વર્ષથી 40 ટીએમસી પાણી મળ્યું નથી। આ મામલે નાણાં ચૂકવાયા હોવાનો સિંચાઈ વિભાગે ખુલાસો કર્યો છે। તેની સામે રાજસ્થાન મહી સિંચાઈ વિભાગે કડાણા ડેમ ગુજરાત પાસે 31 કરોડની ઉઘરાણી કરી છે। રાજસ્થાનના ચીફ એક્ઝિક્યુટિવ એન્જિનિયર કડાણા ડેમની મુલાકાતે આવ્યા ત્યારબાદ વિખવાદ વધ્યો છે। તો આ સંદર્ભે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, ઉનાળાનો પ્રારંભ અને તેની સાથે જ મહી ડેમના પાણી મુદ્દે ગુજરાત રાજસ્થાન વચ્ચે વિખવાદ, શું વિગતો? જોની વાત કરીએ તો એક અખબારમાં જે પ્રમાણે અહેવાલ છપાયો હતો કે જે રાજસ્થાન સરકાર છે તે ગુજરાત સરકાર પાસે જે ડેમના પૈસા જે પાણીના ચૂકવવાના છે 31 કરોડ રૂપિયા, તે નહીં ચૂકવે તો તેમને પાણી આપવાનું બંધ કરી દેવામાં આવશે। મહી ડેમના પાણી મુદ્દે ગુજરાત રાજસ્થાન વચ્ચે વિખવાદ, પાણી નહીં આપવા માટેનો તખ્તો પર રાજસ્થાન સરકાર દ્વારા તૈયાર કરી લેવામાં આવ્યો છે। ગુજરાત અને રાજસ્થાન વચ્ચે જળ વિવાદ વધશે કે શું તેવા અનેક પ્રશ્નો ઉભા થયા હતા। ગુજરાત સરકાર દ્વારા નાણાં ન ચૂકવતા રાજસ્થાન સરકાર પાણી બંધ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ હતી। કડાણા ડેમની ઉપર આવેલ બાંસવાડા ડેમ જે છે તેમાંથી પાણી જે કડાણા ડેમને આપવામાં આવે છે તે બાંસવાડા ડેમ રાજસ્થાનમાં આવ્યો છે અને ત્યાંથી પાણી નહીં આપવામાં આવે, જો પૈસાનું ચૂકવણું નહીં કરવામાં આવે તો આ બધી વાતને લઈને જે ગરમાગરમી આજે સવારથી જોવા મળી રહી હતી। પરંતુ ત્યારબાદ જીએસટીવીએ જ્યારે આ બાબતે કડાણા જે ત્યાંના અધિક્ષક ઇજનેર છે તેમની સાથે વાત કરી તો તેમનું એવું કહેવું થાય છે કે પાણી બંધ થવાની આવી કોઈ શક્યતા નથી, તેવું કાર્યપાલક ઇજનેર જે કડાણા ડેમના છે તેમણે જણાવ્યું હતું। છેલ્લા 5 વર્ષની તે કોઈ રકમ બાકી નથી। કડાણા ડેમે જે રાજસ્થાન સરકારને ચૂકવવાની હોય છે તેવું કાર્યપાલક ઇજનેર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે। 1993 દરમિયાન પાણીનો જથ્થો પૂરો નથી આવ્યો, જેને લીધે જે તે સમયની જે આ રકમ છે બાકી નીકળે છે। તમામ માહિતી સરકારમાં વિગતવાર મોકલી આપવામાં પણ આવશે, એવું જે કાર્યપાલક છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું। રાજસ્થાનના અધિકારીઓ દ્વારા જે વિઝિટ કરવામાં આવી હતી તે પૈસા માટે વિઝિટ કરવામાં નથી આવી, એવું સ્થાનિક જે કડાણા ડેમના કાર્યપાલક ઇજનેર છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું। રાજસ્થાન અને રાજસ્થાનના જે અધિકારીઓ કડાણા ડેમની વિઝિટ તે આવતા હોય છે અવારનવાર, તેવું જે અહીંના સ્થાનિક અધિકારી છે તેમનું કહેલું હતું કે જે પ્રમાણે એગ્રીમેન્ટ કરેલું હોય તે પ્રમાણે રાજસ્થાન તેમ છતાં પણ જો આવું કંઈક કરશે તો તેની જે રજૂઆત છે તે ગુજરાત સરકારમાં અહીંયાથી સ્થાનિક લેવલના જે અધિકારીઓ તે કરશે। પરંતુ જો નહીં અહીંયા જો તપાસ થાય તો ખરેખરમાં તથ્ય શું છે કે રાજસ્થાન સરકાર ખરેખરમાં ગુજરાત સરકાર પાસે નાણાં માગે છે અને જો નાણાંના અભાવે જો પાણી બંધ કરે તો જે વિકાસ મોડેલ છે તેને લઈને અનેક પ્રશ્નો ગુજરાત સામે ઉભા થશે। ધ્વનિ જી આભાર મેહુલ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી